ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો। 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ, આમ આજથી લઈને ગુજરાતમાં 8 તારીખ સુધી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું ભયંકર સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે। હાલ આ સિસ્ટમ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે, તેમ તેમ ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર, દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર સક્રિય બનેલો વરસાદનો આ બીજો અને ખતરનાક નવો રાઉન્ડ ગુજરાત માટે અતિ ભયંકર સંકટ સ્વરૂપ સાબિત થતો જોવા મળવાનો છે। ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતમાં ભયંકર કડાકા ભડાકા સાથે ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હવેથી તબાહી મચતી હોય તેમ ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અને આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ। નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અતિ ભારે વરસાદ વરસવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના અનેક વિસ્તાર, જેમાં કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે એક સાથે 3 વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, વરસાદનો તીવ્ર દબાણનો ખતરો ગુજરાતમાં વધવાની સાથે આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર અને ગુજરાતમાં મુશળધાર વરસાદ હવેથી શરૂ થતો જોવા મળવાનો છે। ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર। સરહદીય જિલ્લાઓની અંદર આબ ફાટતું હોય તેમ દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર, મહીસાગરના ક્ષેત્રથી લઈને વડોદરાના જિલ્લામાં, અહેમદાબાદના વિસ્તારથી ખેડા, પંચમહાલ, આણંદના વિસ્તારની અંદર, આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે। ફક્ત મધ્ય ગુજરાત નહીં, પરંતુ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતું હોય તેમ સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। જેને લઈને વલસાડના જિલ્લાથી આહવાના પંથકમાં, વ્યારાના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારમાં, નવસારીના પંથકથી લઈને રાજ્યની અંદર ભરૂચના વિસ્તારમાં, નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ 5 થી લઈને 7 ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની શક્યતા આવનારી 48 કલાક માટે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમના વધી રહેલા દબાણને ઘેરાવાને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પવનોની દિશા બદલાતી જોવા મળી રહી છે। જેને લઈને રાધનપુરના ક્ષેત્રથી હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારથી પાલનપુરને થરાદના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે સક્રિય બનતી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટો ઘેરાવો બનાવીને વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભાવનગરના તટીય ક્ષેત્રમાં
અલંગના વિસ્તારથી બોટાદના વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. તે જ રીતે મહુવાનો વિસ્તાર, અમરેલી, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ક્ષેત્રથી લઈને પોરબંદર, ભાનવડના વિસ્તારથી ગોંડલ, જસદણ, રાજકોટના ક્ષેત્રની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા દેવભૂમિ, દ્વારકા, સલયા, જામનગર, મોરબીના વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર પણ વરસાદનો ખતરો વધતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવી હલચલ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. અને અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આમ જેમ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે તેમ ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ ક્ષેત્રથી રાપરના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા ઉથલ પાથલ સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને આગામી 5 દિવસની અંદર ગુજરાતમાં 3 ઇંચથી લઈને અનેક વિસ્તારમાં 10 ઇંચ અને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં 15 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતના વિસ્તારમાં 4 સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેમાં ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયાથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનોની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વેલમાર્ક લો પ્રેશરનું અત્યારે ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. અને ગુજરાતના વિસ્તારોની અંદર અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની અત્યારે તોફાની સ્ટ્રફ લાઇન અને મોનસૂન સ્ટ્રફની સાથે હવે ગુજરાતની અંદર શિયર ઝોનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે 4 સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ગુજરાતમાં આગામી 5 દિવસની અંદર જળબંબાકારથી લઈને અતિભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. આવનારી 12 કલાક માટે ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા કરીને થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર અને તોફાની વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં 5 તારીખ, 6 તારીખ, આવનારી 7 તારીખ દરમિયાન રીતસરનું ગુજરાતમાં હવેથી આભ ફાટતું હોય તેમ 3 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદને લઈને મોટી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર આજરોજ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ, ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા 3 પ્રકારના જુદા જુદા એલર્ટ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યા છે. ફક્ત એલર્ટ જ નહીં, પરંતુ ગુજરાતનું હવામાન બદલાતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર વીજળીના ચમકારા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે. મેઘરાજા ગુજરાતની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતા હોય તેમ અરબ સાગર, ઓમાનના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના દરિયામાંથી મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું હોવાને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે અને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા ક્ષેત્રની અંદર તોફાની પવનોની સાથે હવેથી વીજળીના ચમકારાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે.
આવનારી 12 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ અને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની આપણે જિલ્લાઓને લઈને સચોટ તાજીને લેટેસ્ટ માહિતી તરફ નજર કરીએ તો આવનારી ગુજરાતમાં 12 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોમાં અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રીતસરનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ 2 જિલ્લાની અંદર એટલે કે નર્મદાનો જિલ્લો અને તાપીના જિલ્લામાં આ 2 જિલ્લામાં આવનારી 12 કલાકની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે। જે ઉપરાંત બીજા નંબર ઉપર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેમાં ભરૂચ, છોટાઉદેપુર, સુરતના ક્ષેત્રથી ડાંગ, નવસારી ને વલસાડના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં આવનારી 12 કલાકની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ભાવનગરના તટીય ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, અમરેલીના ક્ષેત્રથી ગીર સોમનાથના તટીય વિસ્તાર ઉપર, આણંદના પંથકથી વડોદરા, ખેડાના વિસ્તારથી મહીસાગર, પંચમહાલના વિસ્તારથી દાહોદના વિસ્તારમાં કાળું ડિબાંગ વાદળ ફાટતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજરોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે। તે ઉપરાંત આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં, અહેમદાબાદના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, પાટણ ને બનાસકાંઠાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ તારીખો લખીને થઈ જજો સાવધાન। ગુજરાતમાં 5 તારીખ, 6 તારીખ ને 7 તારીખ દરમિયાન ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ આગામી ગુજરાતમાં 5 દિવસની અંદર રીતસરનું ગુજરાતમાં ભયંકર આબ ફાટતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં મુશળધાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે।